हेलो हाय स्टूडेंट्स गुड मॉर्निंग सुप्रभातम ધોરણ 10 ગણિત પ્રકરણ 6 ત્રિકોણ એમાં છે વેરી મોસ્ટ આઈએમપી પ્રમેય 6.6 ચાર ગુણનો આ પૂછાઈ શકે છે। જેવી રીતે પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય જે વેરી મોસ્ટ આઈએમપી હતો, એવી જ રીતે પ્રમેય 6.6 પણ મોસ્ટ આઈએમપી છે। આ આપણો બીજો પ્રમેય છે। ઓકે, આમ તો પ્રમેય 6.6 છે, પણ જે આઈએમપીમાં ગણાય એવો બીજો છે। જોઈએ એનું વિધાન શું છે। બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર। કેવા ત્રિકોણ છે? બે સમરૂપ, એમના શું લેવાના? ક્ષેત્રફળ, એમનું શું લેવાનું? ગુણોત્તર। એટલે એક ત્રિકોણનું ક્ષેત્રફળ અંશમાં, બીજા ત્રિકોણનું છેદમાં। તેમની અનુરૂપ બાજુઓના, કેવી બાજુઓ? અનુરૂપ, એટલે સમરૂપ કહી દીધા હોય એટલે એમની અનુરૂપ બાજુઓ કંઈક આપણને એના ઉપરથી મળી જાય। બાજુઓના ગુણોત્તર, ઓકે, બાજુઓનો શું લેવાનો? ગુણોત્તર। એના કેટલા? વર્ગ, એટલે ઘાતાંક કેટલો થાય? 2, વર્ગ બરાબર હોય છે। આ વિધાન તૈયાર કરી જ લેવાનું। ઓકે, તો કાં તો આ વિધાન આપેલું હોય, આ પ્રમેય ઉપરથી લાગે કે અહીંયા શેની વાત છે? તો સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળની વાત છે। એક ક્ષેત્રફળનો શેની વાત છે? ગુણોત્તર। ઓકે, એ શેના બરાબર હોય? એના અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ પ્રમાણમાં હોય છે। કદાચ પહેલી વાર વિધાન જોઈને એકદમ ક્લિયર ના થાય। બીજું, આ જ પ્રમેય બીજી એ રીતે પૂછાઈ શકે, બે સમરૂપ લઘુકોણ ત્રિકોણ, ત્રિકોણના આગળ કયો શબ્દ વાપર્યો હોય? લઘુકોણ ત્રિકોણ, અને બીજું બધું આગળ એના એ જ હોય, તો પણ આ જ પ્રમેય થશે। એટલું સમરૂપ ત્રિકોણ વાપર્યું હોય અથવા તો સમરૂપ લઘુકોણ ત્રિકોણ વાપર્યું હોય। અને ત્રીજી રીતે પૂછાઈ શકે, ત્રિકોણ એબીસી શેની નિશાની છે? સમરૂપ, ત્રિકોણ પીક્યુઆર છે, એટલે બે ત્રિકોણો સમરૂપ આપી દીધા છે। આ જ વસ્તુ પહેલા શબ્દ સ્વરૂપી હતી, બે સમરૂપ ત્રિકોણ। ઓકે, તો સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? તો અહીંયા લખ્યું છે એબીસી છેદમાં પીક્યુઆર। એબીસી આગળ કોઈ નિશાની નથી ત્રિકોણની, એટલે શું સમજવાનું? આ ક્ષેત્રફળ છે, એટલે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ, દેટ મીન્સ ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે। શું આપ્યું છે? ક્ષેત્રફળનો ગુણોત્તર। જો અહીંયા લખ્યું છે ક્ષેત્રફળનો ગુણોત્તર, થઈ ગયું? ઓકે, એ બરાબર હોય છે, બરાબર કોની બરાબર? અનુરૂપ બાજુઓના ગુણોત્તર। અનુરૂપ બાજુ એટલે જુઓ, અહીંયા એ બી છે ને પહેલું બીજું, તો અહીંયા કયું થશે? પીક્યુ, એટલે એ બી છેદમાં પીક્યુ, આ બાજુઓનો ગુણોત્તર થયો। એ ગુણોત્તરના શેના બરાબર? વર્ગ બરાબર, તો આનો થશે કૌંસની બહાર વર્ગ બરાબર હોય છે। હવે આપણને એવું થાય કે બાજુઓ તો તમે ત્રણ બાજુઓ લઈ શકો, તો એક પહેલી બાજુ એ બી ને અનુરૂપ પીક્યુ થશે, અથવા તો આ ના આવે તો બીસી લો, બરાબર, બીજું અને ત્રીજું, તો કયું આવશે? ક્યુઆર, તો બીસી છેદમાં ક્યુઆર એના વર્ગ બરાબર હોય, અથવા તો બરાબર એસી લો, પહેલું અને ત્રીજું, તો આમાં પહેલું અને પીઆર, તો એસી છેદમાં પીઆર કૌંસની બહાર વર્ગ। ઓકે, એટલે આ તમારું પક્ષ છે, બરાબર। સાબિત કરો એના પછીનું શું છે? સાધ્ય। એટલે આ ત્રણ રીતે પ્રમેય પૂછાઈ શકે। ઓકે, ઉપર પણ જોશો તો વિધાનમાં બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, આટલે સુધી તમારું આ પક્ષ છે। પછી આ જે પાછળનું એ સાધ્ય છે। સાધ્ય દેટ મીન્સ આપણે કંઈક સાબિત કરવાનું છે। તો હવે આ તમને કદાચ આઈ થિંક ક્લિયર થઈ ગયું હશે। વસ્તુ શું હશે? બે ત્રિકોણ સમરૂપ આપેલા હશે, કયા? એબીસી અને પીક્યુઆર। સાબિત શું કરવાનું છે? એમનું ક્ષેત્રફળનો ગુણોત્તર, કોના? એમના અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે। કાં તો આ બાજુનો ગુણોત્તર જેટલું હોય, કાં તો આ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલું, કાં તો આ કોઈ પણ થઈ શકે આમાંથી। ઓકે, એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગોના બરાબર હોય છે। આના માટે સૌથી પહેલાં સાબિતી માટે આપણે આકૃતિ દોરીશું। તો અહીં બે ત્રિકોણ દર્શાવેલા છે, બરાબર, એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ, એના નામકરણ આપી દઈએ। તો આ ત્રિકોણના નામ આપીએ છીએ આપણે એ
બી અને સી. આ ત્રિકોણના નામ આપીએ છીએ આપણે PQR. PQR. ઓકે, આ બંને ત્રિકોણ કેવા છે? લઘુકોણ ત્રિકોણ છે. લઘુકોણ પૂછે કે ના પૂછે, હંમેશા લઘુકોણ દોરવાના. ઓકે, લઘુકોણ એટલે ત્રણેય ખૂણાના માપ 90 કરતાં નાના હશે. હવે આપણે તમે જોશો તો બે ત્રિકોણ સમરૂપ આપેલા છે. આ કેવા છે? બંને સમરૂપ. સમરૂપ એટલે આકાર સરખા, કદ જુદા જુદા. એટલે એક થોડોક નાનો દોરવાનો, બીજો ત્રિકોણ થોડોક મોટો દોરવાનો. બરાબર. હવે તમે જોશો તો આના ઉપરથી આપણે પક્ષ લખી શકીએ. પક્ષ શું થશે? તો આ બે ત્રિકોણ સમરૂપ છે એવું આપેલું છે, તો અહીંયા પક્ષ થશે બે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપ્યા છે. અને એ બંને પાછા કેવા આપેલા છે? સમરૂપ આપેલા છે. તો ABC સમરૂપ PQR. હવે આ જે સમરૂપ આપ્યા છે એના ઉપરથી આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે એના અનુરૂપ ખૂણા સરખા. એટલે એ જેટલો ખૂણો P હશે, ધ્યાન રાખજો, એ જેટલો કયો હશે? P. પછી B જેટલો કયો હશે? Q. B જેટલો કયો? Q. તો B જેટલો Q. અને C જેટલો R હશે, તો C જેટલો R. અનુરૂપ ખૂણા સરખા. ઓકે, અને બીજું આપણને ખબર પડી જોઈએ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો. એટલે જો આ AB જેટલું AB હશે, AB ભાગ્યા PQ, બરાબર, BC ભાગ્યા QR અને AC ભાગ્યા PR સમાન હશે, ગુણોત્તર સમાન. ઓકે, સમરૂપ આપી દીધેલા છે. હવે આપણે સાધ્યમાં તમે જોશો તો અહીંયા સાબિત કરવાનું છે ક્ષેત્રફળ. શું સાબિત કરવાનું છે? ક્ષેત્રફળનો ગુણોત્તર. હવે વિચારો, ક્ષેત્રફળ આનું શોધવું હોય તો આપણે શું જોઈએ? પાયા તો બધા છે જ, વેધ જોઈએ. તો આમાં શું દોરીશું? વેધ દોરીશું. ચલો વેધ દોરીએ આપણે. તો એમાંથી મારે BC ઉપર વેધ દોરવો છે. શેમાં? એમાંથી BC ઉપર. તો એમાંથી દોરીશ તો એની સામેની બાજુ. હવે વેધ એટલે કેવો? સામેની બાજુને લંબ હોય, 90નો ખૂણો બનાવે. એટલે આમ ના દોરાય મારે વેધ. બરાબર, 90 એટલે જસ્ટ આ રીતે થશે. બરાબર, આનું નામ આપું છું A અને M. કોઈક બિંદુનું નામ આપવું પડશે. વેધ એટલે આ ખૂણો કેટલો હશે? 90. આ બાજુ પણ 90 હશે, આ બાજુ પણ 90 હશે. એવી જ રીતે હું PQRમાં P ઉપરથી વેધ દોરું છું. તો P માંથી મારો વેધ કંઈક આ રીતે આવશે. ઓકે, તો આને આપું છું PN નામ. ઓકે, જ્યાં છેદે છે ત્યાં. આ પણ લંબ હશે, આ 90 અને આ પણ 90. ઓકે, તો શું કર્યું આપણે? વેધ કર્યા. ઓકે, હજી ચાલુ કરી દીધું પણ હજી સાધ્ય લખવાનું બાકી છે. ચલો જોઈ લો. સાધ્ય શું થશે? એ રહા સાધ્ય. આ તો આપેલું છે. સાધ્ય શું છે? તો જસ્ટ અહીંયા તો લખેલું છે કે સાબિત કરો કે આ વસ્તુ. બરાબર, અને જો આ વસ્તુ આપેલી હોય આપણને તો એના ઉપરથી પણ ખબર પડવી જોઈએ કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એના વર્ગ બરાબર હોય છે. ચલો એ લખતા શીખી જઈએ. તો જો ક્ષેત્રફળ, આ બે ત્રિકોણ, એના ક્ષેત્રફળ તો આ રીતે બતાવી દીધા, એનો ગુણોત્તર. ક્ષેત્રફળમાં આપણે ત્રિકોણની નિશાની કરતા નથી. બરાબર, શું કહેતા હતા? અનુરૂપ બાજુઓ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા હું જસ્ટ લખું છું જાણકારી માટે 1 2 3. બરાબર, તો અહીંયા પણ 1 2 3. એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. એટલે પહેલું જો AB લેશો તો આમાં પહેલું બીજું કયું છે? છેદમાં PQ લેશો. બરાબર, અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એવી જ રીતે જો બીજું ત્રીજું એટલે BC લેશો તો અહીંયા કયું લેવાનું? QR. તો BC છેદમાં QR એનો વર્ગ થશે. અને ત્રીજું જોશો તો AC, કઈ બાજુ વધી? AC છેદમાં કયું થશે? PR. તો એનો વર્ગ લેશો. ક્લિયર? તો સાધ્ય ક્લિયર થઈ ગયું આપણને. સાબિત કરવા માટે હવે આપણે શું કર્યા? બે વેધ દોર્યા. કયા? AM અને PN. આ જે વેધ હશે એનો પાયો કયો છે? તો BC. આ વેધનો પાયો કયો છે? QR. ઓકે, ચલો સાબિત કરવા માટે મારે થોડોક કાગળ અને વાળી દેવો પડશે.
ઊભા રહેજો સાહેબ, ખોઈ નહીં ગયા. હા, અહીંયા જ છે. અરે મજા નથી આવતી. ચાલો હવે ક્યાં છે આપણું? આ બીજું રેડીમેડ જ છે. ચલો સાબિતી માટે અહીંયા અને સ્ટીચ કરવું પડશે. ફ્લોપ ગયો છે આપણો ભાઈ. ચલો કશો વાંધો નહીં, થોડુંક મેં કરવું પડશે. ચલો સાબિતી. અરે બીજી आकृति દોરવી પડશે મારે. इधर कुछ वेट रख देते हैं. हो गया. चलो ક્યાં છે ભાઈ? આ રહ્યું હવે બરાબર. ઓકે ચાલો. ચલો સાબિતી. બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે ઓકે ત્રિકોણના વેધ AM અને PN દોરો. આપણે દોરી કાઢ્યા AM અને PN. ચલો પૂરું થયું. હવે એમાંથી જે આપણા બે જે ત્રિકોણ જોઈતા હતા ABC અને PQR એનું ક્ષેત્રફળ, તો એક ક્ષેત્રફળ લઈશું આપણે. ચલો ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, તો અહીંયા થશે 1/2. ચલો પાયો તમારો વેધ કયો છે AM, તો એ કયા પાયા ઉપર છે? BC, તો અહીંયા થશે BC ગુણ્યા એનો વેધ કયો થશે? AM. એ જ રીતે PQR માં જુઓ. ઓકે नहीं दिख रहा, ये देखा. PQR में जोशो तो 1/2 पायो कयो लो QR, तो एनो वेद PN थशे. जे वेद आप्यो होय एनो पायो लेवानो, तो QR गुण्या अहींया थशे PN. ओके हवे शुं करवानुं छे? तो साध्यमां हतुं के भाई आ बेनो गुणोत्तर लेवानुं छे, तो लई लईए ABC भाग्या PQR. चलो लई लईए नीचे. अहींया जोशो तो आने जरा हटाई दी, आनी जरूर नहीं. ABC भाग्या PQR. चलो तो शू करीशू? ABC नी आ आपणे लखीशू किंमत जे छे, किंमत एटले एनी जे वेल्यू मळी छे 1/2 BC गुण्या AM छेद में PQR में शू छे? तो 1/2 QR गुण्या PN आ वस्तु छे. હવે તમે જોશો તો આ કેન્સલ થશે. હું જસ્ટ એને પેન્સિલથી સ્ટ્રાઇક કરું છું બરાબર. અને બીજું આ તો રહેશે જ એમને, તો એને લખી દો બરાબર. પેન अच्छी नहीं है, ને લખી દઈએ BC ભાગ્યા QR ગુણ્યા AM ગુણ્યા PN આવું કંઈક છે. ઓકે તમે અહીંયા આખી લીટી કરો કે જુદી જુદી કરો એનાથી કોઈ મહત્વ નથી. ઓકે અહીંયા પણ ઉપરનો ગુણાકાર છે, અહીંયા નીચે પણ ગુણાકાર છે. આને આપીશું પરિણામ નંબર 1. ઓકે પરિણામ આપો ત્યારે થોડીક લાંબી લીટી કરવાની, જે નંબર આપો એના ઉપર રાઉન્ડ કરવાનું. ઓકે તો અહીંયા પહેલું સ્ટેપ પૂરું થયું બરાબર. શું કર્યું? ત્રિકોણ એક તો બે વેધ દોરી કાઢ્યા, વેધ ઉપરથી બે ત્રિકોણના ક્ષેત્રફળ મળ્યા પાયો ગુણ્યા વેધ, એનો ગુણોત્તર લઈ લીધો, કંઈ ઉડ્યું એ ઉડાડ્યું અને જે મળ્યું પરિણામ નંબર 1. ઓકે ચલો હવે જરા આકૃતિ ઉપર આવવું પડશે. આ રહી આપણી આકૃતિ. હવે આ આકૃતિમાં જોશો તો આપણે જે સાધ્યમાં છે સાબિત શું કરવાનું છે? કંઈક આ બાજુનો વર્ગ જેટલો હોય. ઓકે પણ અહીંયા તમે જોશો આપણને શું મળ્યું? BC બાય QR AM બાય PN. ઓકે જસ્ટ ચલો ને જવા દો એ બધું. ચલો આ બે આકૃતિમાં તમારે આ ત્રિકોણમાં બરાબર કોઈ એક નાનકડો ત્રિકોણ બાજુનો દેખાતો હશે એ લઈએ છીએ. ધારો કે આને નંબર આપીએ છીએ 1. કયો ત્રિકોણ? ABM દેખાયો આ કાટકોણ ત્રિકોણ. ઓકે એવી જ રીતે આમાં લઈએ છીએ આ બાજુવાળો ત્રિકોણ બરાબર. આમાં પણ ડાબી બાજુવાળો લીધો, આમાં પણ વેધથી જે ડાબી બાજુ બને છે આને આપું છું 1 ડેશ. કયો ત્રિકોણ? PQN. ખ્યાલ આવે છે? ઓકે તો આ બે ત્રિકોણની સમરૂપતા ચેક કરીએ કે સમરૂપ છે કે નહીં. ધ્યાન આપજો. ABM અને PQN આ બે કાટકોણ ત્રિકોણ, એક આ ત્રિકોણ અને આ ત્રિકોણ, 1 અને 1 ડેશ જે ત્રિકોણ છે બે નાના વેધથી બને છે, એની આપણે સમરૂપતા ચેક કરવી છે. તો ચલો અહીંયા લખીએ. આ નવું સ્ટેપ આવશે હવે બરાબર. અહીંયા તીર તમને દેખાતું હશે. હવે ABM એટલે આ ત્રિકોણ બન્યો
અને બીજો PQN માં શું છે તો તમે જોશો અહીંયા કઈ સમરૂપતા લાગશે તો પહેલું જો ખૂણો B જેટલો ખૂણો Q હશે. ક્યાંથી લાયા સાહેબ? B જેટલો Q લાવીએ છીએ. ખૂણો B બરાબર Q ક્યાંથી લાયા તો આપણને પક્ષમાં જ આપ્યું હતું ABC સમરૂપ PQR આપ્યું હતું કે નહોતું આપ્યું? શું આપ્યું હતું? ABC સમરૂપ PQR. ધેટ મીન્સ A જેટલો કયો હશે? P હશે, B જેટલો Q હશે અને C જેટલો R હશે. B જેટલો કયો હશે? Q હશે અને આપણે A જોઈએ છે. B અહીંયા શું જોઈએ છે? B અને C. ઓકે, આ કાટકોણ ત્રિકોણમાં B જેટલો કયો હશે? Q હશે. ઓકે, તો જો બીજા નંબરે B તો અહીંયા પણ બીજા નંબરે Q, તો B જેટલો Q હશે. એક ખૂણો મળ્યો. હવે તમે આ બે ત્રિકોણમાં બીજો કોઈ એક ખૂણો શોધો કે જે સરખો હોય તો તમે અહીંયા બીજા ખૂણામાં મળશે અહીંયા તો કાટકોણ ત્રિકોણ લાગે છે તમને અહીંયા. ઓકે, તો આ કાટકોણ ત્રિકોણમાં ક્યાંથી લાયા કાટકોણ ત્રિકોણ? તો આપણને ખબર હશે કે ભાઈ આ વેધ દોર્યો છે EM અને PN. તો વેધ ધેટ મીન્સ એ હંમેશા પાયા ઉપર લંબ હોય. ઓકે, એટલા માટે આ કાટખૂણા બતાવ્યા છે. તો જેટલો આ બાજુનો ખૂણો M હશે એટલો જ ખૂણો N હશે, 90 કાટખૂણો. તો એક લાયા ખૂણો M બરાબર ખૂણો N કાટખૂણા છે. કેમ કાટખૂણા છે? વેધ દોર્યા હતા એટલે. હવે આ જે બે ખૂણા સમાન મળ્યા તો શું તમે કહી શકો કે આ બે ત્રિકોણ સમરૂપ હોય? કોઈ એવી શરત ખરી બે ખૂણા ઉપરથી? તો આપણને ખબર છે કે ખુખુ શરત અનુસાર આ બે ત્રિકોણ કેવા થશે? સમરૂપ. જોજો પહેલા અહીંયા અને લખવું પડે, આપણે સમરૂપ ના લઈ શકીએ. પહેલા આ બે ત્રિકોણ લીધા છે, એના ઉપર બે ખૂણા સમાન મળ્યા આપણને, તો હવે આપણે કહી શકીશું કે ખુખુ શરત અનુસાર કઈ શરત અનુસાર? ખુખુ શરત અનુસાર આ બે ત્રિકોણ એકરૂપ છે. કયા? ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. ઓકે, જોજો અહીંયા અને હતું, અહીંયા શું લખ્યું? સમરૂપ. કઈ શરત અનુસાર? ખુખુ. કેમ? બે ખૂણા આપણને સરખા મળ્યા. હવે આમાં ધ્યાન રાખજો, જો અહીંયા ABM રાખીએ તો અહીંયા B ને સંગત કયું રાખવાનું? Q. તો B બીજા નંબરે તો Q બીજા નંબરે. M ને સંગત કયું રાખવાનું? N ત્રીજા નંબરે તો ત્રીજા નંબરે. બાકી વધ્યું ઘટ્યું A સાથે P. ઓકે, તો સમરૂપ બની ગયા. હવે આપણને ખબર છે કે સમરૂપ હોય તો એમના અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. ધેટ મીન્સ AB ભાગ્યા PQ. તો એ લખી શકીએ. કા लिखेंगे? ચલો, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન તો શું થશે? AB જેટલું AB હશે એટલું જ એની અનુરૂપ બાજુ કયું? PQ. એનો ગુણોત્તર થશે. પછી BM છેદમાં તો કયું થશે? QN. એનો ગુણોત્તર. અને AM તો અહીંયા કયું થશે? PN. આ ખાસ ધ્યાન રાખજો. તો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓના ગુણોત્તર કેવા હોય? સમાન હોય, ઇક્વલ હોય. ચોપડીમાં કદાચ અહીંયા બે જ વસ્તુ આપી છે, કોઈ બે જ ગુણોત્તર આપે છે, ત્રીજો નથી આપ્યો. આપણે 3 એ 3 લખી દેવાના. ઓકે, એમાં કંઈ ખોટું ના પડે. આને નંબર આપીશું 2. કયું પરિણામ? નંબર 2. તો 2 તમને પરિણામ મળ્યા. ઓકે, ચલો હવે આપણે જોવું છે આગળ નેક્સ્ટ 9. ફરીથી જરા યાદ કરાવી લો. પહેલામાં શું કર્યું? ક્ષેત્ર વેધ દોર્યા, ક્ષેત્રફળ લીધા, એનો ગુણોત્તર લીધો, નંબર 1. બીજામાં શું કર્યું? તો જે તમારા ત્રિકોણ હતા એમાં વેધથી ડાબી બાજુનો જે ત્રિકોણ હતા એ બેને સમરૂપ કરવા માટે તમે બે ખૂણા અહીંયા લાયા બતાવ્યા. બરાબર, એ સમાન બતાવ્યા. કેવી રીતે સમાન બતાવ્યા? તો એની શરતો લખી દીધી. બરાબર, અને ખુખુ શરત અનુસાર બે સમરૂપ થયા તો એમનો ગુણોત્તર કેવો મળે? બાજુઓનો સમાન. નંબર 2. ત્રીજી વસ્તુ લાવવાની છે. હવે ત્રીજી જે વસ્તુ છે એ તમને અહીંયા પક્ષમાં આપી દીધેલી જ છે. બરાબર, જે પક્ષ હતું આપણે પક્ષ અહીંયા છુપાઈ ગયું છે, રાખીએ છીએ. અહીંયા રહ્યું. બે ત્રિકોણ કેવા છે? સમરૂપ આપેલા છે. તો એ ત્રિકોણ ઉપરથી બાજુનો ગુણોત્તર લખી શકીએ. ચાલો, તો આ ત્રીજી સ્ટેપ. ABC સમરૂપ PQR ક્યાંથી લાવ્યા ભાઈ? પક્ષમાં આપ્યું જ હતું કે બે ત્રિકોણ સમરૂપ છે. ચલો હવે આમાં લખી શકીએ સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. તો જેટલું AB હશે AB ને અનુરૂપ કઈ થશે? PQ. AB ને અનુરૂપ PQ એટલો જ ગુણોત્તર કયો હશે? અહીંયા BC લો તો અહીંયા કયું લેવાનું? QR. ઓકે, આ QR છે. અને એટલું જ અહીંયા AC લો.
બરાબર. તો અહીંયા કયું આવશે? PR. આને નંબર આપો 3. ઓકે, ત્રીજું પરિણામ સહેલાઈ રીતે મળી ગયું છે. હવે આપણે 1, 2 અને 3 પરિણામનો ઉપયોગ કરવાનો છે. દેખાય છે પરિણામ 1, 2, 3? અને જરા થોડુંક ઊંચું કરી દઈએ એટલે તમને 3 પરિણામ દેખાય ને આપણું કામકાજ થાય. હજી પણ નહીં દેખાતું. ચાલો, પરિણામ 1, 2 અને 3. પરિણામ 1 આપણે ફરીથી લખીએ છીએ. આ જે પરિણામ હતું એ, બરાબર, એને આપણે શું ફરીથી લખીએ છીએ? તો ચલો આ લખી દીધું ભાઈ. પરિણામ 1 ઉપરથી ABC ભાગ્યા PQR બરાબર BC ભાગ્યા QR AM ભાગ્યા PN આવું હતું. હવે આમાં શું કરવું છે? આ જે BC બાય QR છે ને અને AM ભાગ્યા PN એની જગ્યાએ આ 2 અને 3માંથી કિંમત મૂકવી છે. ઓકે, ચલો BC ભાગ્યા QR, તમને 2 અને 3માં BC ભાગ્યા QR ક્યાંય દેખાય છે? મને તો આ રેખાયું BC ભાગ્યા QR. ઓકે, તો એના બદલે તમે કોઈ પણ લખી શકો. તો આપણે લખીએ છીએ AB ભાગ્યા PQR, AB ભાગ્યા PQ. કેમ કે આપણે છે ને પહેલું AB ભાગ્યા PQ લાવવું છે એટલા માટે. જો તમે આ લાવો તો પણ ચાલે, આ લાવો તો પણ ચાલે, આ લાવો તો પણ ચાલે. ઓકે, પણ ચોપડીમાં આપ્યું છે ને એટલે હું જસ્ટ એ રીતે કરું છું. તો અહીંયા શું થશે? BC ભાગ્યા QR, BC ભાગ્યા QR બરાબર AB ભાગ્યા PQ લખી શકાય. BC ના જેટલું આ પણ છે અને BC ના જેટલું આ પણ છે, કોઈ પણ લઈ શકાય. ફરીથી કહું છું, તો આપણે આ લઈએ છીએ AB ભાગ્યા QR. શેના? BC ભાગ્યા QR બરાબર. તો આ BC ભાગ્યા QR ની જગ્યાએ લખીએ છીએ AB ભાગ્યા PQ. ભાઈ ક્યાંથી લાયા? પરિણામ 3 ઉપરથી. અને જુઓ AM ભાગ્યા PN. તો અહીંયા પરિણામ 2 માં AM ભાગ્યા PN દેખાય છે. આ દેખાયું AM ભાગ્યા PN. તો એના બદલે શું લખીશું? આ લખીશું કે આ લખીશું? હવે જોઈએ છે કયું? AB ભાગ્યા PQ. આપણે તો વર્ગ કરવો, સરખું કરવું છે. તો AB ભાગ્યા આના બદલે આપણે આ લખી શકીએ, કારણ કે 3 એ 3 સરખા છે. આ પણ લખી શકાય, પણ એ લઈને કરીશું શું? આપણે તો વર્ગ લાવવો છે. તો AB ભાગ્યા PQ. ભાઈ ક્યાંથી લાયા આ વસ્તુ? તો પરિણામ 2 અને 3 પરથી. તો અહીંયા લખીએ પરિણામ 2 અને 3 પરથી. ઓકે, તમને એમ લાગશે કે સાહેબ કંજુસાઈ કેમ કરી? આ પેજ પૂરું થવા આવ્યું છે એટલે. ચલો, AB ગુણાકાર થશે તો AB નો વર્ગ થશે અને છેદમાં PQ નો વર્ગ થશે. એ વર્ગને લઈ લઉં છું કૌંસની બહાર. તો આ શેના બરાબર મળ્યું? આના બરાબર. ABC છેદમાં PQR. ખબર પડે કે નહીં પડે? આ મળી ગયું તો અડધું સાધ્ય સાબિત થઈ ગયું, અડધું નહીં પૂરેપૂરું થઈ ગયું. આ મળી ગયું, પણ હજી તો એમ કહે છે કે આ બધા ક્યાંથી આવ્યા ભાઈ? BC ભાગ્યા QR ને આ બધા સરખા બતાવે છે. ચલો, તો તમે પરિણામ 3 જુઓ છે ને. પરિણામ 3 શું કહે છે? AB ભાગ્યા PQ જેટલું જ BC ભાગ્યા QR છે. ઓકે, તો કદાચ તમે AB ભાગ્યા PQ ની જગ્યાએ અહીંયા લખી શકો BC ભાગ્યા QR, અહીંયા પણ લખી શકો BC QR. એટલે એ જ વસ્તુ છે. ઓકે, તો અહીંયા જસ્ટ એને આ રીતે લખી દઉં છું. થોડીક અહીંયા કરકસર કરવી પડે છે મારે. અને એ આપણું લાસ્ટ સ્ટેપ પરિણામ 3 પરથી. કયા પરથી? 3 પરથી. 3 શું કહે છે ભાઈ? 3 એ 3 ગુણોત્તર સરખા છે. AB ભાગ્યા PQ લો, આ લો કે આ લો. ચલો, તો અહીંયા લખી શકીશું ABC ભાગ્યા PQR બરાબર પહેલું આ લો, AB ભાગ્યા PQ નો વર્ગ લખો કે AB ભાગ્યા PQ ની જગ્યાએ શું લખો? BC ભાગ્યા QR પણ લખી શકો, અથવા તો બરાબર બીજું શું લખી શકો? AC ભાગ્યા PR. ઓકે, અને પ્રમેય પૂરો થાય એટલે અહીંયા નાનકડું ચોરસ કરી દેવાનું. ઓકે, ચલો, बहुत ही अच्छा है. ફરીથી જોઈ લઈએ. 3 સુધી તો ક્લિયર થઈ ગયું. પછી શું લેવાનું? પરિણામ 1 લેવાનું. જે પરિણામ 1 સાબિત કર્યું હતું ને એ લઈ લેવાનું. ચલો, આ લઈ લીધું. ચલો, પરિણામ 1 લઈ લીધું. પરિણામ 1 લીધા પછી શું કરવાનું? 2 અને 3 પરથી આમાં કિંમત મૂકી દેવાની. BC ભાગ્યા QR ની શું મૂકી? AB ભાગ્યા PQ. અને અહીંયા પણ આની શું મૂકી? AB ભાગ્યા PQ. બંને સરખા લાવવાના. તમારે જે લાવવું એ લાવી શકાય. બંને કેવા લાવવાના? સરખા. ઓકે, અને તમે એના ઉપરથી પછી
એનો વર્ગ થશે અને પછી પરિણામ 3 ઉપરથી આ 3 એ 3ને સરખા તમે લખી શકશો. ઓકે, આને કહેવાય છે ત્રિકોણના સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો પ્રમેય. એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ઇટ્સ અ વેરી વેરી મોસ્ટ આઈએમપી. અને આ સાથે આપણે અહીંયા પ્રમેયને શું કરીએ છીએ? પૂરું. ઓકે, થેન્ક યુ વેરી મચ.